રાધે શ્યામ મિત્રો, ઘણા વિદ્યાર્થી એવા હોય ને જે માત્ર ભણવામાં ધ્યાન દેતા હોય, એટલે કે ભણતા હોય સાથે ગણતર હોય છે જે આપણા જીવનમાં કામ આવે તે લેતા નથી. આજે પાણી કેમ પવાય ને, જો અહીંયા પાણી પવાઈ રહ્યું છે તો પાણી કઈ રીતે પવાય છે ને તેની આખી સિસ્ટમ સમજાવીશ કે કઈ રીતે અહીંયાથી પાણી આવે છે. સમજજો, અહીંયાથી પાણી આવે છે ને તો ધારો કે મારે અહીંયાથી પાણી આમ જવા દેવું છે તો આ પાળો ખોલ નાખવામાં આવે, આ પાણી આમ વહી જાય. હવે અહીંયા પાણી નથી જવા દેવું તો પાણી અહીંયા આવશે જ. અહીંયા જતા જો ઓલા ભાઈમાં ઉપર ત્યાં પેક કરી નાખશે એટલે ત્યાંથી બંધ થઈ જાય. અત્યારના એ ખુલ્લું રાખ્યું એટલે આમ જઈએ પાણી, એટલે ત્યાંથી બંધ થઈ જાય ને તો જી આપણે બીજું ખોલવું ને અહીંયા બધી જો પાવાઈ ગયા છે એટલે જી ખોલી નહીં એમાં પાણી જાય. જીનો જોતું હોય ને બંધ કરી નાખવાનું. તો મિત્રો આવી રીતે પાણી પવાય છે. મિત્રો ઘણા લોકો એવા હોય ને જે માત્ર ભણતરિયું જ્ઞાન હોય, ગણતર જ્ઞાન ન હોય. આ જ્ઞાન એવું હોય ને ભણવા કરતાં આ જ્ઞાન વધારે કામ આવે. કોઈક આપણે આનો આવડતું હોય ને તો કોઈક બોગા સમજે, દેશી ભાષામાં બોગા કહેવાય. બોગા એટલે કે ત્યાં ખબર ન પડતી બતાવ્યું એ પ્રમાણે અહીંથી પાણી આવે અને જી જોતું હોય એ પાળો ખોલવાનો, ત્યાંથી પાણી આમ વહી જાય. હવે ન જોતું હોય પેક કરી દેવાનું. તો મિત્રો અહીંયા પાણી આવે છે. અહીંયા તો મિત્રો આવો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. રાધે શ્યામ.